હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 12 વિદ્યુત એનો આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા મુદ્દા જોઈ ગયા હતા? લાસ્ટ સેશનમાં આપણે પ્રવૃત્તિ દ્વારા સમજી ગયા હતા કે મંદવાહક કોને કહેવાય, સુવાહક કોને કહેવાય છે, શબ્દો વિશે આપણે પરિચિત થયા હતા. ત્યારબાદ પ્રવૃત્તિ 12.3 એ પણ કરી હતી કે સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે એ પરિબળો કયા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એને પણ આપણે વિડીયો દ્વારા નિહાળ્યું હતું. ઓકે, હવે આપણે જે દ્રવ્યની જાત ઉપર અને દ્રવ્યની લંબાઈ ઉપર સુવાહક અવરોધ જે છે, અવરોધ છે શેના પર આધાર રાખે છે કે વાહકની લંબાઈ એના પર આધાર રાખે છે. સુવાહકનો અવરોધ R સમપ્રમાણ છે L. બરાબર, એવું કરી શકાય ને, કારણ કે વાહકની લંબાઈ પર પણ આધાર રાખે છે. ઓકે, બીજું શું છે કે વાહકના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખે છે. જે વાહકનું ક્ષેત્રફળ હોય એના પર પણ અવરોધ આધાર રાખે છે. તો આપણે સાંકેતિક સ્વરૂપમાં દર્શાવો તો કેવી રીતે દર્શાવી શકાય? R સમપ્રમાણ છે 1/a. બરાબર, એ તમારું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર, તો બંને સમીકરણને આપણે કમ્બાઈન રજૂ કરવા માટે કેવી રીતે કરી શકાય કે અવરોધ સમપ્રમાણ છે L/a. લખી શકાય ને કે વાહકની લંબાઈ અને ક્ષેત્રફળ બંને ઉપર આધાર રાખે છે. તો ક્ષેત્રફળ, વાહકનો અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સપ્રમાણ અચળાંક છે એની જગ્યાએ આપણે સપ્રમાણ અચળાંકની જગ્યાએ આપણે શું કરી દઈએ? બીજો અચળાંક લઈએ p L/a. બરાબર, આ જે p છે એ શું દર્શાવે છે? એને રો એકમ પણ કહેવાય છે. કયો એકમ? રો. કયો એકમ કહેવાય છે? રો નો એકમ કહેવાય છે. જે દ્રવ્યની p શું દર્શાવે છે? દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. જો આ શબ્દો મિક્સ ન થાય, R છે અવરોધ દર્શાવે છે, L લંબાઈ છે, એ ક્ષેત્રફળ છે, L લંબાઈ એ ક્ષેત્રફળ છે. ઓકે, અને રો એકમ છે એટલે p એ શું છે? દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે. તો એનો એકમ શું છે? રો નો એકમ શું છે? ઓમેગા મીટર. જે સપ્રમાણ અચળાંક રો નો એકમ શું છે? ઓમેગા મીટર. હવે R અવરોધનો એકમ શું હતો? આપણે એના નિયમમાં જોઈ ચૂક્યા હતા. R અવરોધનો એકમ શું હતો? ઓમેગા. બરાબર, પરંતુ દ્રવ્યની જ્યારે અવરોધકતા રો સપ્રમાણતા અચળાંક હોય એનો એકમ શું છે? ઓમેગા મીટર છે. તો ખ્યાલ આવી ગયો કે દ્રવ્યની સુવાહકનો અવરોધ જેના પર આધાર રાખે છે એના પરથી આપણે સૂત્ર તાર્યું. રો સપ્રમાણ અચળાંક છે જેનો દ્રવ્યની અવરોધકતા કહે છે અને એનો એકમ છે ઓમેગા મીટર. ઓકે, હવે આપણે જ્યારે વિદ્યુત પરિપથમાં મટીરીયલ એટલે દ્રવ્ય બદલીએ ત્યારે એમાં અવરોધકતાનું મૂલ્ય પણ બદલાતું હોય છે. હવે ધાતુઓની જે મિશ્ર ધાતુઓ છે, ધાતુ એટલે પ્યોર મેટલ, સોનું ચાંદી છે પ્યોર મેટલ આવશે. બરાબર, તાંબુ છે. પરંતુ અમુક ધાતુ એવી છે મિશ્ર ધાતુ છે, જસત છે, ક્રોમિયમ છે. બરાબર, તો આ બધી ધાતુ કેવી છે? મિશ્ર ધાતુઓ હોય છે. તો વાહકના આપણે જ્યારે કોઈ પણ વિદ્યુત પરિપથમાં હોય છે એની અવરોધકતાના મૂલ્ય પર આધાર રાખે છે. તો આપણને ખબર છે તો અવરોધકતાનું જે મૂલ્ય વધારે હોય ત્યાં વિદ્યુત પ્રવાહ ઓછા પ્રમાણમાં વહેતો હોય છે. તો આ મૂલ્યને ધ્યાનમાં લઈને આપણે વાહક પરિપથમાં જે તે દ્રવ્યની પસંદગી કરતા હોઈએ છીએ. તો ધાતુઓ અને મિશ્ર ધાતુ અને મિશ્ર ધાતુઓ એની અવરોધકતાનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. અવરોધકતાનું મૂલ્ય ઓછું હોય છે, જેના કારણે એની પસંદગી વિદ્યુત જ્યારે કોઈ પણ ઉપકરણ હોય અથવા પરિપથમાં આ મટીરીયલનો યુઝ કરવામાં આવતો હોય છે. તેમાં તમે જુઓ પેજ નંબર 207 ઉપર ટેક્સ્ટબુક કાઢો. બાકી હું બોલી દઈશ તો તમને ખ્યાલ નહીં આવે. ટેક્સ્ટબુકમાં ટેબલ આપેલું છે
કોષ્ટક 12.2 પેજ નંબર 207 બરાબર. હવે ધાતુઓની મિશ્ર ધાતુઓની જે અવરોધકતા છે એનો વિસ્તાર કેટલો છે 10 to -8 થી 10 to -6 સુધીનો એનો વિસ્તાર છે. અવરોધકતાનો જે વિસ્તાર છે એ કેટલો છે 10 to -8 થી 10 to -6 મીટર ઓમેગા મીટર છે. એટલે કે એના પરથી શું કહી શકાય, જેમ અવરોધનું મૂલ્ય ઓછું છે અહીંયા તો વિદ્યુત સારા પ્રમાણમાં વહી શકે છે. તો ધાતુઓની મિશ્ર ધાતુઓ એ વિદ્યુતના સારા સુવાહક છે. બરાબર. પછી અવાહકો હોય, તમને ખબર છે કે રબર, કાચ હોય કે લાકડું હોય એ વિદ્યુતના અવાહક હોય છે. તો એમનું જે અવરોધકતાનો વિસ્તાર છે રબર અને કાચ છે એ અવાહક છે, તેનો અવરોધકતાનો વિસ્તાર કેટલો છે 10⁻12 થી 10⁻17 ઓમેગા મીટર છે. જે રબર અથવા કાચ જેવા અવાહકોની વાત કરું છું. બરાબર. એનો અવરોધકતાનો વિસ્તાર કેટલો છે 10⁻12 થી 10⁻17 સુધી છે. તો તમને ખબર જ છે કે દ્રવ્યનો અવરોધ છે તાપમાન ઉપર પણ આધાર રાખે છે. જેમ તાપમાન બદલાય એમનું આ રેન્જનું જે મૂલ્ય છે એ પણ બદલાતું રહે છે. તો જે કોષ્ટક 12.2 માં શું આપ્યું છે કે જુદા જુદા પ્રકારના વાહકો આપ્યા છે, મિશ્ર ધાતુઓ અને અવાહકો આપ્યા છે. હવે વાહકોમાં જો અમે એમાં પાછું ટેમ્પરેચર આપ્યું છે 20 સેલ્સિયસ તાપમાને કેટલાક દ્રવ્યોની અવરોધકતા. બરાબર. ચોક્કસ તાપમાન આપ્યું છે કે 20 સેલ્સિયસ તાપમાને એની અવરોધકતાનું મૂલ્ય છે એ તમારે જમણી બાજુ આપ્યું છે. તો વાહકોમાં જો ચાંદી છે એનું મૂલ્ય કેટલું છે 1.60 ગુણ્યા 10⁻8 ઘાત છે. બરાબર. પછી તાંબુ છે તો 1.62 થી 10⁻8 છે. એટલે કે અહીંયા અવરોધકતા જેમ શું થાય છે ઉપરથી જેમ નીચે જઈએ છે એમ અવરોધકતાના જે વિસ્તાર છે મૂલ્ય વધતું જાય છે. તો વાહકોમાં જો કે એની અવરોધકતા મેંગેનીઝની છે મેંગેનીઝની 1.84 ગુણ્યા 10⁻6. પછી પારો છે તો 94 × 10⁻8 છે. બરાબર. તો આવા અવરોધકતા મૂલ્યો છે. હવે મિશ્ર ધાતુઓ જો મિશ્ર ધાતુઓમાં નિક્રોમ આપેલી છે, મેંગેનીઝ, કોન્સ્ટન્ટન. બરાબર. કોપર અને નિકલનું મિશ્ર ધાતુ છે. તો મિશ્ર ધાતુમાં અવરોધકતાનું મૂલ્ય જો 49 × 10⁻6 પછી 100 થી લઈને 10⁻6 સુધી છે. તો અહીં શું થાય છે ઉપરથી જેમ નીચે જઈએ છીએ એટલે કે વાહકોમાંથી મિશ્ર ધાતુઓ અને અવાહકોમાં તો અવરોધકતાનો વિસ્તાર વધતો જતો હોય છે. હવે અવાહકોમાં કાચમાં જુઓ, કાચમાં શું છે 10⁻10 થી લઈને 10⁻14 સુધી એનો અવરોધકતાનો વિસ્તાર તમને જોવા મળે છે. તો આ મૂલ્ય તમને કંઈ મોઢે નથી કરવાના, પરંતુ જ્યારે દાખલામાં પૂછાય તો મૂલ્ય એનું કદાચ દર્શાવ્યું હોય તો તમારા દાખલામાં આપ્યું હોય છે. તો વિદ્યુત પરિપથમાં અવરોધકતાનું મૂલ્ય કેટલું છે, કોઈ પણ તમે મટીરિયલ હોય તમને કોઈ એમ કહે કે તમારે એક વિદ્યુત પરિપથ બનાવવાનું છે, એમાં તમે વાહક તરીકે કયો તાર લેશો, તાંબુ લેશો, ચાંદુ લેશો. હવે તમને ખબર પડી ગઈ કે જેમ અવરોધકતા ઓછી એમ વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં વહેતો હોય છે. તો અહીંયા ચાંદીની અવરોધકતા જો સૌથી ઓછી છે 1.60 થી 1.60 ગુણ્યા 10⁻8 ઘાત છે. બધા મટીરિયલ કરતાં સૌથી ઓછી અવરોધકતા ચાંદીની છે. તો ચાંદી સુવાહક છે. બરાબર. એમાં વિદ્યુત પ્રવાહ અવરોધ ઓછો નડે છે એટલે વિદ્યુત પ્રવાહ વધારે પ્રમાણમાં વહેડાવી શકે છે. એની જગ્યાએ તાંબુ આપણા જનરલી આપણા જે વિદ્યુત પરિપથ સર્કિટ છે તમારા ઘરોમાં કે શાળાઓમાં હોય છે જે સર્કિટ તમને જોવા મળે છે મોટે ભાગે કયો તાર વાપરવામાં આવતો હોય છે, તાંબાનો તાર. ઓબ્વિયસલી ચાંદીનું પોસાય એવું નથી, તાંબાનો તાર વાપરવામાં આવતો હોય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો અવરોધકતા કોને કહેવાય. આ મૂલ્ય આપણે કંઈ ગોખવાના નથી, દાખલામાં તમને ઇન્ક્લુડિંગ આવ્યા છે. આ ખાલી તમારા જાણ ખાતર છે કે કયા મટીરિયલની અવરોધકતા કેટલી છે. ઓકે. હવે આપણે જે સૂત્ર દાખવી ગયા છે કે ઓહમના નિયમ પ્રમાણે અને આપણે સપ્રમાણતા અચળાંક રો એનું આપણે અવરોધનું મૂલ્ય પણ આપણે જોઈ ચૂક્યા છે. તેને અનુલક્ષીને થોડા દાખલા આપ્યા છે આપણે ગણી લઈશું. પેજ નંબર 208 ઉપર ઉદાહરણ 12.3 આપ્યું છે એ આપણે જોઈ લઈએ. ઉદાહરણ 12.3
બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓમેગા હોય, બરાબર. અવરોધ આપી દીધો છે R 1200 ઓમેગા, અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. હવે અહીંયા 220 વોલ્ટેજ આપી દીધું છે, એટલે આપણે V શું થશે, 220 વોલ્ટેજ. શોધવાનું શું છે, વિદ્યુત પ્રવાહ, બરાબર. તો આપણને ખબર છે ઓહમનો નિયમ કેવો હતો ભાઈ, V IR હતું, બરાબર ને. શોધવાનું શું છે આપણે, વિદ્યુત પ્રવાહ. તો સૂત્ર શું થશે, R V/I થશે. R V/I માટે I V/R. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. V કેટલું આપ્યું છે, 220 વોલ્ટેજ ભાગ્યા અવરોધ કેટલો છે, 1200. તો આપણે જવાબ કેટલો આવે છે, વિદ્યુત પ્રવાહ ભાગાકાર કરો, જવાબ કેટલો આવે છે, 0.18. હવે આપણે શોધ્યું શું છે, વિદ્યુત પ્રવાહ, બરાબર ને. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, એમ્પિયર. તો 0.18 એમ્પિયર આપણે લખવું પડે. હવે ઓપ્શન બી આપેલું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓમેગા છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. ખાલી અહીંયા રકમ આંકડા બદલાઈ ગયા છે, સૂત્ર તો એ જ આવશે. 220 વોલ્ટેજ છે અને અવરોધ અહીંયા બદલાઈ ગયા છે. વિદ્યુત હીટર છે, કેટલું છે, અવરોધ 100 ઓમેગા આપેલું છે, બરાબર. શોધવાનું શું છે, વિદ્યુત પ્રવાહ. સેમ સૂત્ર, વોલ્ટેજ 220 વોલ્ટેજ અને અવરોધ કેટલો છે, 100. તો જવાબ કેટલો હશે, 2.2 એમ્પિયર. ઓકે. તો અહીંયા જુઓ કે આપણે પ્રથમ જે એમાં આપણે વિદ્યુત પ્રવાહ શોધ્યો કેટલું હતું, 0.18 હતું. તો અહીંયા તમને ખ્યાલ હશે તો પ્રથમ કન્ડિશન હતી એમાં અવરોધ કેટલો હતો, 1200, બરાબર. વોલ્ટેજ છે, વોલ્ટેજ સેમ છે, વોલ્ટેજ 220 છે. અહીંયા સેકન્ડ કન્ડિશનમાં અવરોધ કેટલો છે, R આપ્યો છે, R 100 ઓમેગા છે, વોલ્ટેજ સેમ. તો તમને મૂલ્ય કેટલું મળ્યું, પહેલી કન્ડિશનમાં 0.18 એમ્પિયર મળ્યું. તો તમને હવે ખ્યાલ આવ્યો કે જેમ અવરોધ વધારે હોય છે એમ વિદ્યુત પ્રવાહ આપણને કેવું, વિદ્યુત પ્રવાહ ઓછા પ્રમાણમાં હોય છે. આપણે અત્યાર સુધી સમજી ગયેલા, પણ હવે આંકડાકીય રીતે હવે તમને ખ્યાલ આવ્યો ને કે જેમ વિદ્યુત પ્રવાહ વધારે છે, પ્રથમ કન્ડિશનમાં આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0.18 એમ્પિયર મળ્યું હતું. વોલ્ટેજ સેમ છે, જો વોલ્ટેજ 220 જ છે બંને કન્ડિશનમાં, પણ અવરોધનું મૂલ્ય બદલાય છે. 1200 ઓમેગા છે તો અહીંયા વિદ્યુત પ્રવાહ 0.18 મળે છે. સેકન્ડ કન્ડિશનમાં અવરોધ 100 ઓમેગા છે, વોલ્ટેજ તો સેમ છે પણ વિદ્યુત પ્રવાહ કેટલો મળે છે, 2.2 એમ્પિયર. એટલે કે આટલા પ્રમાણમાં વહી શકે છે અને અહીંયા વિદ્યુત પ્રવાહ ઓછા પ્રમાણમાં થઈ ગયો. કે અવરોધનું મૂલ્ય વધે, અવરોધના મૂલ્યમાં જેમ ફેરફાર થાય, ભલે પ્રાપ્તિ સ્થાન એક જ છે પરંતુ એનું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય છે. ઓકે. ઉદાહરણ 12.4 એ હવે જોઈ લઈશું. ઉદાહરણ 12.4 એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. I શું થશે તમારો,
4 એમ્પિયર થશે ભાઈ. ઓકે, હવે શું કીધું છે? ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 60 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાન તફાવત V = 60 વોલ્ટ. જો વિદ્યુત સ્થિતિમાન તફાવત 120 વોલ્ટેજ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? ઓકે, તો અમને કમ્પેરિઝન પૂછી છે. પહેલી કન્ડિશનમાં શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ 4 છે, વોલ્ટેજ 60 વોલ્ટ છે. તો આપણે શું શોધવાનું છે? અવરોધ એ વખતે જોવાનું છે, અવરોધ જોઈ લેવાનું છે. બીજું શું કીધું છે કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટેજ સુધી વધારીએ તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? તો પહેલા આપણે શું કરવું પડે? અવરોધ શોધવું પડે. R = શું થશે? ઓહમના નિયમ પ્રમાણે R = V/I થશે. બરાબર. તો અહીંયા વોલ્ટેજ કેટલા છે? 60. પ્રથમ કન્ડિશનની વાત કરું છું. ફર્સ્ટ કન્ડિશન 60 ભાગ્યા 4. જ્યાં કેટલો આવશે? અવરોધનું મૂલ્ય 15 ઓમેગા. 15 × 60. તો 15 ઓમેગા અવરોધ આપણને પહેલી કન્ડિશનમાં મળશે. હવે શું કીધું છે? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટેજ કરીએ તો પ્રવાહ કેટલો ખેંચશે? તો પ્રવાહ કેટલો ખેંચશે? તો આપણને બીજી કન્ડિશનમાં વોલ્ટેજ તો આપી દીધો છે. બરાબર, બીજી કન્ડિશનમાં આપણને વોલ્ટેજ આપી દીધો છે. કેટલો છે? 120 વોલ્ટેજ આપ્યો છે. અવરોધ આપણે શોધી કાઢ્યો 15 ઓમેગા. બરાબર, આ બંને મૂલ્યો છે આપણી પાસે. અવરોધ શોધી કાઢ્યો છે. પૂછ્યું છે શું કે અહીંયા સેકન્ડ કન્ડિશનમાં વિદ્યુત પ્રવાહ કેટલો ખેંચશે? બરાબર, તો સૂત્ર આપણે જોઈએ. R = V/I માટે I બરાબર શું થાય? V/R થશે. સેકન્ડ કન્ડિશનમાં વિદ્યુત પ્રવાહ શોધવાનું છે. તો 120 ભાગ્યા 15 થશે. 15 × 120. જ્યાં કેટલો આવ્યો? 8 એમ્પિયર. તો સેકન્ડ કન્ડિશનમાં જ્યારે આપણે વોલ્ટેજ વધારીએ છીએ, 120 વોલ્ટેજ કરીએ છીએ, તો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર જેટલો ખેંચાય છે. બરાબર, એટલે અહીંયા શું થયું? વોલ્ટેજ વધાર્યા તેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધી ગયું. તો આવી રીતે આ સૂત્ર પરથી ગમે તે એક કિંમત આપણને શોધવાની હોય છે. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 12.5. ઉદાહરણ 12.5 ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓમેગા છે. બરાબર, 1 મીટર લંબાઈ છે. તો L બરાબર શું થશે? 1 મીટર. શું કીધું છે બીજું? 20 સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે? 26 ઓમેગા. R = 26 ઓમેગા છે. જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? ધાતુની અવરોધકતા પૂછી છે, અવરોધ નથી પૂછ્યો. શબ્દો સમજો. અવરોધ હોય તો R હોય. દ્રવ્યની અવરોધકતા એટલે ρ અચળાંક P. બરાબર ને, આપણે જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા શું પૂછ્યું છે? વ્યાસ 0.3 મિલીમીટર છે. D = 0.3 મિલીમીટર. તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી છે? એટલે ρ અચળાંક આપણે દ્રવ્યની અવરોધકતા છે એ આપણે શોધવાનું છે. બરાબર, ઓકે. તો કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરવાનું છે. તો કોષ્ટક 12.2 માં હવે મૂલ્ય આપણે શોધીશું. એના પરથી આપણે દ્રવ્યની અવરોધકતા
કેટલી છે અથવા દ્રવ્ય કયું છે આપણને ખબર પડશે, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે ધાતુના દ્રવ્યની અવરોધકતા શોધવાની છે. તો સૂત્ર શું હતું આપણે ρ અચળાંકનું R = L આપણે કરેલું L/A = અહીંયા ρ અચળાંક આવશે, ρ સપ્રમાણ અચળાંક P. તો શું થશે RA/L થશે, બરાબર. હવે આપણી પાસે અવરોધ પણ આપ્યો છે, લંબાઈ 1 મીટર આપી છે, પણ ક્ષેત્રફળ તો નથી ભાઈ, પણ આપણે જાડાઈ આપી છે ને, વ્યાસ આપ્યો છે 0.3 મિલીમીટર છે. 0.3 મિલીમીટર છે તો એને આપણે મીટરમાં ફેરવી દઈશું. મિલીમીટરને મીટરમાં ફેરવીશું 3 × 10⁻⁴ મીટર થશે, બરાબર. ઓકે, તો હવે સૂત્ર આપણે RA/L મૂકી દઈએ. તો એ જે ક્ષેત્રફળ છે શું આવશે, ક્ષેત્રફળ છે એ શું થશે R πd², પણ આ સ્ક્વેર આવશે અપોન L, બરાબર. હવે ત્રિજ્યા તો આપી નથી પણ વ્યાસ આપ્યો છે ને, વ્યાસ આપ્યો છે d = કેટલા છે 3 × 10⁻⁴ મીટર છે. તો આપણે ત્રિજ્યા શોધવી હોય તો d/2 કરવું પડે. R = d/2, 3 × 10⁻⁴/2 ત્રિજ્યા મળી ગઈ આપણને, બરાબર, મીટર. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દેવાની. R કેટલું છે 26, પાઈ નું મૂલ્ય 3.14 લઈશું, 22/7 અથવા 3.14 લઈશું ને આપણે 3.14 લઈશું ગુણ્યા 3 × 10⁻⁴. R નું મૂલ્ય મૂકી દઈએ, સ્ક્વેર છે, L નું મૂલ્ય છે 1, બરાબર. તો અહીંયા શું થશે 26 ગુણ્યા 3.14, 9 ગુણ્યા 10⁻⁸ ભાગ્યા 4 થશે, બરાબર ને. 2 નો વર્ગ 3 ગુણ્યા 3 × 9 થશે, 4 ગુણ્યા 10⁻⁸. તો આપણે જવાબ કેટલો આવે છે 1.84. ભાગાકાર કરીશું આ બધાનો તો 1. અહીંયા લખી દો 1.84 ગુણ્યા 10⁻⁻6 ઓમેગા આપણને મળશે, ઓમેગા મીટર, બરાબર ને. કારણ કે સપ્રમાણ અચળાંક P એનો એકમ શું છે ઓમેગા મીટર છે. હવે આપણને સપ્રમાણ અચળાંક P ρ નું આપણે મૂલ્ય મળી ગયું છે, એટલે કે અવરોધકતા આપણને કેટલી મળી 1.84 × 10⁻⁶ છે. હવે આ કયા દ્રવ્યની અવરોધકતા છે એના માટે આપણે ટેબલ જોઈ લઈશું. એનું મૂલ્ય તમને દેખાય છે 1.84. કોનું કયું દ્રવ્ય છે મેંગેનીઝ છે. જુઓ વાહકોમાં છેલ્લું જે દ્રવ્ય છે મેંગેનીઝ છે, એની આટલી અવરોધકતા છે, એટલે કે આ દ્રવ્ય કયું છે મેંગેનીઝ છે. ખ્યાલ આવી ગયો, ઓકે. હવે ઉદાહરણ 12.6 આપણે જે આગળના દાખલા જોઈ ગયા એ પ્રમાણે છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો તમારે આજે આપણે ρ પ્રમાણ જે સપ્રમાણતા અચળાંક ρ એનું આપણે સૂત્ર જોઈ ચૂક્યા, બરાબર. એની અલગ અલગ દ્રવ્યોની અવરોધકતા કઈ છે એ પણ આપણે જોઈ ચૂક્યા, અને ઉદાહરણ 12.3, 12.5 અને 12.5 એ પણ ભણી ચૂક્યા છે. તો તમારે આજે હોમવર્કમાં શું કરવાનું છે, હોમવર્કમાં દ્રવ્યની સુવાહકનો અવરોધ કયા પરિબળ પર આધાર રાખે છે એ પ્રશ્ન. સેકન્ડ, તમે આપણે જે ત્રણેય ઉદાહરણ મેં તમને કર્યા હોય એ તમારે હોમવર્કની નોટમાં લખવાનું છે. ઉદાહરણ 12.6 તમારે જાતે કરવાનું છે. હવે ઇન્ડેક્સના પ્રશ્નો છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. અને અવરોધકના તંત્રનો અવરોધ જે શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. તો હોમવર્કમાં મેં તમને આપ્યા છે પ્રશ્નો અને ઉદાહરણ તમારે
તમારે કરવાના છે. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. આજના સેશન માટે આટલું રાખીએ. બાય. થેન્ક યુ.